મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો. જન્મ પહેલાં, જન્મ પછી, મૃત્યુ સુધી અને મૃત્યુ પછી આપણું સ્વરૂપ તો પેલા પ્રભુનો અંશ, પેલા વિરાટ ચૈતન્યનો એક અંશ, પેલી વિરાટ શક્તિનો અંશ એ જ છે અને એ જ રહેવાનું છે. નિજાનંદ, આપણા પોતાના આનંદમાં રહેવાનું આ આપણું મૂળ સ્વરૂપ છે. એમાં ક્યાંય કોઈ જગ્યાએ શોધવા જવાની જરૂર નથી. આ સનાતન સત્ય છે ને એ આપણે છીએ. હવે વાત એટલી છે કે સ્વપ્ન સૃષ્ટિ છે કે રાત્રે સૂઈ જઈએ અને જુદા જુદા સપના આવે ને એને આપણે બરાબર ઓળખીએ છીએ. આપણને ખબર છે કે આને સ્વપ્ન કહેવાય. સ્વપ્ન દરમિયાન જાણે ખરેખર આપણે એમાં એને એ વસ્તુને ભોગવી રહ્યા હોઈએ, એમાં જોડાયેલા હોઈએ, જીવી રહ્યા હોઈએ એવું લાગે. ને જ્યારે આંખ ખુલે ત્યારે એમ થાય કે હાસ, સારું સપનું હોય તો એમ થાય કે બહુ મજા પડી. ક્યાંક દુઃખદ સપનું હોય, ક્યાંક કોઈક બીક લાગે એવું સપનું હોય તો એમ થાય કે સારું થયું ભાઈ, ઉઠી ગયા, હવે આમાંથી થાક્યા, સપનું હતું સારું થયું. અત્યારે જે જીવન જીવાઈ રહ્યું છે, આપણે જે જીવન જાગ્રત અવસ્થામાં જીવીએ છીએ એ પણ આપણું એક સ્વપ્ન જ છે. એ સમજણ પડવી મૃત્યુ સુધી એ સમજણ પડતી જ નથી. એટલે આપણે પેલા સુખ દુઃખની દુનિયામાં દોડ્યા કરીએ છીએ. આપણે જન્મથી મા બાપ સાથે જોડાયા, આપણા સંબંધીઓ સાથે જોડાયા, મામા કાકા ફુવા ફઈબા કાકી માસી, કેટલા બધા સંબંધો સાથે જોડાતા ગયા. સ્કૂલમાં ગયા, નવા મિત્રો મળ્યા, કોલેજમાં ગયા, પાછા બીજા મિત્રો મળ્યા, ફરી પાછું નોકરી ધંધામાં જુદા મિત્રો મળ્યા, જુદા સંબંધો થયા, આડોશી પાડોશી, ફરવા ગયા, રસ્તામાં ક્યાંક કોઈની સાથે ઓળખાણ થઈ, ફરી પાછા એક નવા સંબંધ થયા, સંબંધમાંથી બીજા સંબંધ થયા ને એમ સંબંધની દુનિયા ચાલ્યા કરી. આમાં પેલો જે મૂળ વાત આપણી છે, આપણી જે નિજાનંદની વાત છે કે જે આપણું મૂળ સ્વરૂપ છે એ વહેંચાતું ગયું એવી રીતે વહેંચાતું ગયું કે જાણે આ જે સ્વપ્ન જીવાઈ રહ્યું છે જાગ્રત અવસ્થામાં એને સાચું માની બેઠા. એટલે આપણે એક વસ્તુની ઈચ્છા કરીએ, અપેક્ષા કરીએ, પછી એ ઈચ્છા અપેક્ષા પૂરી જ થતી નથી. એ આગળ ને આગળ ચાલ્યા કરે. બાળકો પછી બાળકોનું ભણતર પછી એમનું નોકરી ધંધો, પછી એમના લગ્નથી જોડાય, ફરી પાછું લગ્નથી જોડાયા પછી એમના બાળકો, ફરી એમના બાળકોનું આગળ યોગ્ય રીતે ગોઠવાય. આમ એક પછી એક આપણી ઈચ્છા. હા, પહેલું બચ્ચું આવ્યું એ ઈચ્છા પૂરી થઈ એટલે બચ્ચા આવ્યાનો આનંદ નથી, ઈચ્છા પૂરી થઈ એનો આનંદ છે. પછી બચ્ચું આવ્યું, બચ્ચું આગળ વધતું ગયું, પછી એનું ભણતર થયું, એની નોકરી થઈ, ધંધો થયો, સરસ ગોઠવાયું. તો એ બધી ઈચ્છાઓ જેમ જેમ પૂરી થતી જાય છે એમ સુખ આપણે લાગે છે કે સુખ આપણને મળતું ગયું. ક્યાંક કોઈ જગ્યાએ ઈચ્છા અપેક્ષા નથી મળતી તો આપણે એનાથી દુઃખી થઈએ છીએ. આપણે જ આપણી જાતે સુખ દુઃખ ઊભું કર્યા કરીએ છીએ. કોઈ વસ્તુથી, કોઈ પરિસ્થિતિથી, કે કોઈ સંબંધથી, કે કોઈ વ્યક્તિથી સુખ દુઃખ છે નહીં. બધી જ વાત આપણે આપણી રીતે ઊભી કરેલી છે. આટલી નાની વાત સમજણ પડી જાય ને તો જીવન જીવવાની મજા આવી જાય. આ જે સંબંધને સાચા માનીને જે સ્વપ્ન હોય છે, ક્યારેક જેની સાથે તમારા એકદમ સારા સંબંધ હતા ને એ જ માણસે ક્યાંક કોઈની સાથે કોઈ ખરાબ વર્તાવ કર્યો, ક્યાંક કોઈની સાથે એણે ખરાબ વ્યવહાર કર્યો, તો તમે એની સાથે સંબંધ કાપી નાખો છો. જેને તમારી સાથે તો કશું ખરાબ કર્યું જ નથી, છતાં હવે તમને એ નથી ગમતું. એવી નાની નાની વાતો છે. આપણે આપણી રીતે ઊભી કરેલી વાત જ આપણને સુખ દુઃખમાં રાખે છે.
આપણે તો પેલા આપણા નિજાનંદમાં રહેવાનું છે, પ્રભુમય રહેવાનું છે. જે કંઈ પણ બની રહ્યું છે તેને દ્રષ્ટા ભાવે જોવાનું છે, એમાંથી પસાર થવાનું છે. આ બધી જ ઈચ્છા પ્રભુની છે, બધી જ અપેક્ષા પ્રભુની છે. એમાં આપણે બરાબર જોડાઈ જવાનું છે કે હું તો તારો અંશ છું. જે કંઈ પણ બની રહ્યું છે, તમારી પાસેથી કોઈ સ્વજન જતું રહે તો પણ એણે આપ્યું હતું, એણે લઈ લીધું. આટલી નાની વાત જો સહજ રીતે સમજાઈ જાય ને તો નિજાનંદમાં રહેવાની મજા આવી જાય હો, પેલા મૂળ સ્વરૂપમાં. હરિ ઓમ.